નમસ્કાર, કોરોના વોર રૂમમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું દિવ્યા। સમાચારની શરૂઆત કરીશું એક મહત્વના સમાચાર સાથે। જે રીતે મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી અને ગઈકાલે ઉત્તર ગુજરાતમાં માવઠું થયું હતું અને ત્યારબાદ હવે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વરસાદ થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે સાથે કેરીના ઉત્સાહકો જે હતા તેમને પણ નિરાશા મળી છે, કારણ કે જે રીતે માવઠું થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાં કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। ધારીના દુધાળા તેમજ ખીસરી સહિતના ગામોમાં વરસાદ થયો હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। કમોસમી વરસાદના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે। આ સાથે સાથે ખેડૂતોને પણ અન્ય પાકોમાં પણ નુકસાન જવાની ભીતિ છે। હવામાન વિભાગ દ્વારા પહેલા જ જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ જે રીતે વરસાદ થયો હતો તેને લઈને સામે આવ્યા હતા સમાચાર। ત્યારબાદ હવે અમરેલીમાં પણ વરસાદ થયો છે। અમરેલીના ધારીના દુધાળા વિસ્તારમાં વરસાદ થયો છે। અને હવે વાત કરીશું અન્ય મહત્વના સમાચારની। જે રીતે આખા ગુજરાત રાજ્યમાં કેસનો આંકડો વધી રહ્યો છે તેવામાં સરકાર કન્ફ્યુઝ જોવા મળી રહી છે। ગઈકાલે કંઈક કહે છે અને આજે પણ કંઈક કહે છે। સરકારે ગઈકાલે કહ્યું હતું કે દુકાનો ખોલવામાં આવશે, પણ આજે કહી રહી છે કે એવા 4 મહાનગરો છે કે જ્યાં દુકાનો નહીં ખોલવામાં આવે। કલેક્ટર અને ત્યાંના કમિશનર સાથે ચર્ચા કરીને કોઈ નિર્ણય લેવામાં આવતો હોય તો કેમ પછી વારંવાર નિર્ણયો બદલવા પડે છે? કેતન, જે રીતે એક બાદ એક નિર્ણયો બદલાવી રહી છે સરકાર, એવું લાગી રહ્યું છે કે પોતાના નિર્ણયોમાં જ તે અપરિપક્વ છે। જો આમ તો ગુજરાતનું વહીવટીતંત્ર છે એ દેશમાં ખૂબ જાણીતું છે, પરંતુ કોરોના મામલે જે પ્રકારે ગઈકાલથી અત્યાર સુધી સરકારે પોતપોતાના નિર્ણયો બદલ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે સરકાર સૌથી મોટું અસમંજસ ક્રિએટ કર્યું છે। ગુજરાતની જનતા છે એ નથી સમજી શકતી કે ભાઈ ગઈકાલના નિર્ણય છે એ આખરી છે કે આજનો નિર્ણય આખરી છે। આપણે સંદેશ ન્યૂઝના દર્શકોને સિલસિલેવાર તરીકેથી જો સમજાવીએ તો ગઈકાલે બપોરે અશ્વિની કુમાર આવ્યા અને તેને કીધું કે ભાઈ આંશિક રીતે ઘણી બધી દુકાનો અને અલગ અલગ સેગમેન્ટને અમે છૂટ આપીએ છીએ। સાંજ પડતા MHAનું એક જાહેરનામું આવ્યું, જાહેરનામાને અનુસરવામાં આવે છે, પરંતુ ક્યાંય એવો ઉલ્લેખ નથી। ખાસ કરીને ગુમાસ્તા ધારા જેની પાસે લાયસન્સ હોય એને ખોલી રાખવી દુકાન કે નહીં એની કોઈ સ્પષ્ટતા નહીં। ફરીથી આજે સવાર પડે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર નેહરા કહે છે કે નહીં અમે અમદાવાદમાં તો બંધ જ રાખીશું, કારણ કે જે પ્રમાણે જ્યાં ભીડ નથી થવી જોઈતી એનાથી પણ વિશેષ ભીડ દેખાણી, તો જે પ્રમાણે ડબલિંગનો રેશિયો છે એ તો આરામથી અચીવ થઈ જાય। મતલબ દર 4 દિવસે જે કેસ ડબલ થતા હતા એનાથી પણ વધી શકે એવી આશંકા વ્યક્ત કરી નેહરાજીએ। અને આજે બપોરે ફરીથી અશ્વિની કુમાર મીડિયા સમક્ષ આવે છે અને કહી દે છે કે ના અમદાવાદમાં નહીં, હવે તો અમદાવાદ સાથે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ અમે જે ગઈકાલે છૂટછાટ આપેલી હતી દુકાનો ખોલવાની એ અમે પાછી ખેંચીએ છીએ। મતલબ કે અભી બોલા અભી ફોક। આ પરિસ્થિતિમાં ગુજરાતની જનતાએ છે એ ખૂબ મથામણ કરી। ઘણા લોકોએ તો ઉત્સાહમાં આવીને દુકાનો પણ ખોલી નાખી। ભારે ભીડ થઈ તો અમુક લોકોએ પોલીસની લાઠીનો સામનો પણ કરવો પડ્યો। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર છે એ કોઈ હોમવર્ક કરીને નથી આવતી? મીડિયા સમક્ષ છે લાંબા પ્રેસ કોન્ફરન્સ તો કરે છે, પરંતુ ફરીથી એક બીજા અધિકારી આવીને કહી દે છે કે નહીં ગઈકાલની વાત હતી એ ખોટી છે। અને પાછો બીજો દિવસ થાય છે ત્યારે ખુદ અશ્વિની કુમાર પોતાની જ વાતથી અલગ વાત કરે છે કે ના હવે 4 મહાનગરોમાં અમે આ પ્રમાણે લાગુ નહીં કરીએ। મતલબ કે અભી બોલા અભી ફોક જેવી સ્થિતિ છે એને દુરસ્ત કરવી જોઈએ, અન્યથા ગુજરાત જેવું જે રાજ્ય છે સુશાસનમાં પ્રસિદ્ધ છે, હવે એવું લાગે છે કે જો આવા જ ભૂલો કરશે તો અસમંજસમાં પણ કદાચ નંબર 1 આવી જશે। જી આભાર આપનો જાણકારી બદલ કેતન। તમામ જિલ્લાઓમાં, શહેરોમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયના દુકાનોને છૂટછાટ આપવામાં આવી છે। પાસ કઢાવવા માટે પણ કોઈ દુકાનદારોએ જવાની જરૂર નથી, પરંતુ એમની પાસે ગુમાસ્તા ધારાનો લાયસન્સ હોય એની કોપી રાખી શકે, બીજું કોઈ ઓળખના પુરાવા અને કામ કરતા હોય એનો પુરાવો હોય તો એ પણ એમાં માન્ય ગણવામાં આવશે। જો શહેરભરમાં દુકાનો ખુલે તો સ્વાભાવિકપણે ઇન્ફેક્શનનું જે સ્પ્રેડ છે એમાં થોડુંક વધારો થવાની શક્યતાઓ છે। અમદાવાદ શહેરમાં અત્યારની જે પરિસ્થિતિ છે એનો સંપૂર્ણ આકલન કરીને અમે એક નિર્ણય કર્યું છે કે 3જી તારીખ સુધી અમદાવાદ શહેરમાં બધી જ જે દુકાનો છે અત્યાર સુધી જે બંધ હતી એ બધી બંધ જ રાખવામાં આવશે।
ફક્ત જે દુકાનો આવશ્યક ચીજ વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલી હતી, જે અત્યાર સુધી ખુલ્લી હતી, એ દુકાનો જ ચાલુ રાખી શકાશે. સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કલેક્ટરશ્રીઓએ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ રાજ્ય સરકાર સાથે પણ પરામર્શ કર્યો છે. રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીઓ દ્વારા સંયુક્ત રીતે આ નિર્ણય લેવામાં આવેલ છે કે આ ચારેય મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવા દેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તો એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે, તેની સાથે સાથે કોરોનાથી થતા મોતનો આંકડો પણ વધી રહ્યો છે અને આ મોતના પાછળ પણ એક કારણ છે. વિશેષજ્ઞો તેમજ ડોક્ટરો આ કારણ જણાવી રહ્યા છે અને એ કારણ શું છે તે બતાવવા અમારા સહયોગી મનીષ જોડાઈ ગયા છે. મનીષ, એ શું કારણ છે જેના કારણે મોત વધી રહ્યા છે? દિવ્યા, જે પ્રકારે ગુજરાતમાં મોતનો આંકડો સામે આવી રહ્યો છે, એક પછી એક અત્યારે 133 જેટલા જે મોત થયા છે, જે મોતનો આંકડો છે ચોંકાવનારો છે. કારણ કે આ મોતની સંખ્યા છે જે વુહાનની થિયરી પર કામ કરી રહ્યું એવું લાગી રહ્યું છે. કારણ કે વુહાનમાં જે છે એલસ્ટ્રેન નામનો જે વાયરસ છે એ સક્રિય થયો હતો. આમાં 2 પ્રકારના વાયરસ સક્રિય છે, એક એલસ્ટ્રેન અને એક એસ્ટ્રેન. જે એસ્ટ્રેન છે એની મારક ક્ષમતા ઓછી છે, જે એલસ્ટ્રેન છે ત્યાં સૌથી વધારે લોકોના મોત થાય છે. બીજું પણ કારણ એ છે કે ખાસ કરીને ગુજરાતમાં ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, કેન્સર છે જેવા રોગના જે દર્દીઓ છે એમના મોતની સંખ્યા પણ વધારે છે. પરંતુ ચોક્કસથી જે નિષ્ણાતો છે તેમણે આ વસ્તુ પર ભાર મૂક્યો છે કે આ એલસ્ટ્રેન નામનો જે વાયરસ છે જે વુહાનમાં હતો એટલે બહુ જ ભયંકર છે, જેને કંટ્રોલમાં કરવો થોડો મુશ્કેલ છે. દિવ્યા, અને આ બધાની વચ્ચે જો સતર્કતા રાખવામાં આવશે તો કદાચ આનામાંથી પણ ગુજરાત બહાર નીકળી શકશે. સૌથી મોટી વાત એ છે કે આ મુદ્દે ડૉક્ટરોએ જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિન પટેલને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે આ મોતનો આંકડો છે તે ચોક્કસથી ચિંતાજનક છે અને આ થિયરી જે છે એલસ્ટ્રેન નામની એ અત્યારે આ વાયરસમાં કામ કરી રહી છે. દિવ્યા, અને આ જ બધા વચ્ચે સતર્કતા જરૂરી છે, જેનો ક્યાંક ને ક્યાંક ભંગ થતો જોવા મળે છે. સુરતમાં પણ ભીડ જામી છે પોતાના વતન જવા માટે. તો સુરેન્દ્રનગરમાં પાન મસાલા અને બીડી માટે એક દુકાનમાં ભીડ જામી હતી, જે ભીડ જે છે તે ખૂબ જ ગંભીર બની શકે છે. વિકાસ, કયા કયા વિસ્તારમાં ભીડ જામી હતી અને શું જાણકારી? બિલકુલ દિવ્યા, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે 24 માર્ચે દેશમાં લોકડાઉનની સ્થિતિ આવી હતી ત્યારે અડધી રાત્રે જ્યારે આવો મેસેજ આવ્યો ત્યારે ઘણા બધા લોકો અન્ય રાજ્યોમાં પણ હતા. ગુજરાતના ઘણા બધા લોકો બહારના રાજ્યોમાં ફસાયા હતા અને ખાસ કરી બહારના રાજ્યના લોકો ગુજરાતમાં ફસાઈ ગયા હતા. આપણા દેશમાં અસંગઠિત ક્ષેત્રની વાત કરીએ તો 90% લોકો તેમાં કામ કરે છે અને ઘણા બધા લોકો ગુજરાતમાં પણ કામ કરે છે, જેમાં પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં ફસાઈ ગયા હતા અને તે લોકો પોતાના માદરે વતન જવા માટે તડપાપડ થઈ રહ્યા છે. અને ત્યારે તંત્રની સાથે તેમના ઘર્ષણના દ્રશ્યો પણ જોવા જ મળતા હોય છે અને ઘણા બધા લોકો આજીજી કરે છે કે અમને વતન પરત મોકલો. તેના માટે જે સાંસદ છે CR પાટીલ તેમણે એ તૈયારી દર્શાવી છે અને તેના માટે તેમની ઓફિસની બહાર ફોર્મ માટેની લાઈનો જોવા મળી હતી ને ત્યાં 3 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી ને ત્યાં સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળ્યો હતો અને ત્યાં પોલીસ પણ ઊભી હતી, પરંતુ તે મૂક પ્રેક્ષક બની હતી. બીજી ઘટના સાયલાની છે, સુરેન્દ્રનગરની, કે જ્યાં પાન, બીડી, મસાલાની જે દુકાન છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક સાથે 60 થી 70 લોકોનું ટોળું ત્યાં જોવા મળ્યું હતું. ત્યાં પણ સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો છે. મહત્વનું છે કે જ્યારથી લોકડાઉન અમલી થયું છે ત્યારે સરકાર, તંત્ર, પોલીસ તમામનો અત્યારે એક જ અભિગમ છે કે લોકડાઉનનું પાલન કરો, પરંતુ હજુ પણ લોકો સુધરતા નથી અને જેથી કોરોના વાયરસ ફેલાવવાની વધારે ભીતિ સેવાઈ રહી છે. જી, તો જે રીતે અમદાવાદમાં કેસનો આંકડો જે છે તે વધતો જઈ રહ્યો છે, તેવી રીતે મ્યુનિસિપલ કમિશનરના દાવાઓ પણ બદલાતા જાય છે. કાલે કહ્યું હતું કે 8 દિવસે કેસ ડબલ થાય છે, આજે કહી રહ્યા છે કે 12 દિવસે કેસ ડબલ થાય છે. ખબર નથી પડતી શું થઈ રહ્યું છે, પરંતુ ખરેખર આ મુદ્દે શું જાણકારી છે તેની જાણકારી આપશે સહયોગી ધવલ ખત્રી. ધવલ, શું જાણકારી અત્યારે તેને લઈને પ્રાપ્ત થઈ રહી છે? જો અમદાવાદની ખાસ કરીને વાત કરવામાં દિવ્યા, તો અમદાવાદમાં કોરોનાનો આંકડો 2000ને પાર થઈ ગયો છે અને તેના કારણે અમદાવાદ હવે વિશ્વ લેવલે પણ અમદાવાદ એટલું નામ તેનું થઈ ગયું છે કે કોરોના એટલે જેમ વુહાનની વાત કરવામાં આવે કે વુહાનનો તે અત્યારે પ્રચલિત થઈ ગયું છે આપણે કોરોનાને લઈને. હાલ અત્યારે હવે અમદાવાદ પણ તેવું થઈ ગયું છે, કારણ કે તેમાં દિવસે ને દિવસે આંકડો વધતો જાય છે. પહેલાં હવે કાલે વિજય નહેરાએ કીધું કે 8 દિવસે જો અત્યારે 8 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. જો ભવિષ્યમાં પણ આવનાર રહું તો 15 મે સુધીમાં આ કેસનો આંકડો છે તે 10,000 સુધીને પહોંચી જાય. પણ હવે એવું કાલે એવું કહે છે કે 8 દિવસથી હવે છેલ્લા એવું થઈ રહ્યું છે કે કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે અને જો આ યથાવત રહ્યું તો જો 12 દિવસ સુધી ડબલિંગ કેસનો રેટ પહોંચશે તો આ જ વસ્તુ આપણે હવે 8,000 સુધીમાં અમદાવાદના કેસ આંશિક જઈ શકે છે તેવી વાત વિજય નહેરાએ કરી હતી.
નિવ્યા. આભાર ધવલ જાણકારી બદલ. અને અમદાવાદ બાદ સુરત આવે છે કે જ્યાં સૌથી વધુ કેસ છે. સુરતમાં વધુ નવા 20 કેસ સામે આવ્યા છે અને આંકડો 500 ને પાર કરી ગયો છે અને દિલ્હીની ટીમ પણ હવે સુરત પહોંચી ગઈ છે. આ સમગ્ર મામલે શું જાણકારી છે તે જાણકારી આપશે અમારા સંવાદદાતા આઝમ સાલે. જે આઝમ, શું જાણકારી મળી રહી છે? સુરત શહેર અને જિલ્લાની વાત કરીએ તો ભેગા મળીને આંકડા જે 500 પાર કરી ગયા છે. બીજી મહત્વની વાત છે કે કેન્દ્રની જે ટીમ છે તે 2 દિવસથી સુરત શહેરે મુકામ નાખ્યા છે. રેડ ઝોન વિસ્તાર અને તે ખાસ કરીને માન દરવાજા વિસ્તાર છે તેની મુલાકાત લીધી છે. સુરત મહાનગરપાલિકાના વોર રૂમની મુલાકાત લીધી છે. કેટલાક રસોડા જ્યાં બને છે, ગરીબોને જ્યાંથી અનાજ જાય છે તેની પણ મુલાકાત લીધી છે. ખરેખર જોવા જાય તો સુરત શહેરની અંદર અત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં જો સરકાર વિચારતી બી હોય કે લોકડાઉન ખોલવું જોઈએ તો અત્યારે એ પરિસ્થિતિ નથી દેખાઈ રહી, કારણ કે હજુ પણ સતત રોજ કેસ 15થી વધુ આવી રહ્યા છે. અને છેલ્લા 3 દિવસની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં 3ના મોત, આંકડા 15 પર પહોંચી ગયો છે મોતનો, જેથી હજુ પણ આ લોકડાઉન સુધી કોઈ પણ જાતની છૂટછાટ ના આપવામાં આવે તેવી શહેરીજનો પણ માંગ કરી રહ્યા છે. જી આભાર આઝમ વધુ જાણકારી બદલ. તો જે રીતે હવે કેસ વધી રહ્યા છે, આ સાથે સાથે રોજ એક મેડિકલ બુલેટિન પણ જાહેર કરવામાં આવે છે જે જયંતિ રવિ આપતા હોય છે અને તેમણે કહ્યું છે કે બહુ જ સારા સમાચાર છે કે હવે કેસ ઓછા થતા જઈ રહ્યા છે અને હવે ઇટલી તેમજ સ્પેન કરતાં પણ આપણા ત્યાં ઓછા કેસ છે અને ટેસ્ટ વધુ થઈ રહ્યા છે. તેને લઈને વધુ જાણકારી આપશે પ્રણવ, શું જાણકારી? જેથી અત્યારે જો વાત કરવામાં આવે તો આખા દેશની અંદર ગુજરાત 3071 કેસ સાથે આખા દેશમાં બીજા ક્રમે આવી ગયું છે. અને જયંતિ રવિના નિવેદન ઉપર જો આપણે ધ્યાનથી એનું જો અભ્યાસ કરીએ તો એમાં જે આખો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક બાજુથી એ એવું કહે છે કે આપણી પાસે પર્યાપ્ત સાધનો ઉપલબ્ધ છે, દવાનો જથ્થો ઉપલબ્ધ છે, બધું જ આપણી પાસે ઉપલબ્ધ છે અને સાથે સાથે એ એવું પણ છે કે આપણી પાસે મેન પાવર ઓછો છે, એટલે જેટલા પણ લોકો જે સેવા કરવા માગતા હોય એ સામેથી ચાલીને આવે અને સેવા કરવા જોડાઈ શકે છે. પરંતુ અત્યારે જો આખું ગુજરાત જે વ્યક્તિના નિવેદન ઉપર જે વ્યક્તિ આખા ગુજરાતનું એનાલિસિસ કરીને રોજે રોજ એ લોકો આંકડા અને પરિસ્થિતિનો ચિતાર જાહેર કરતા હોય અને જો એ જ વ્યક્તિના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળતો હોય તો એ કેટલા અંશે વ્યાજબી છે એ કહી ન શકાય. અને વિરોધાભાસ આવે છે એટલે જ ચિંતાનો મૂળ વિષય હોય છે. પરંતુ આ સાથે સાથે વડોદરાથી એક સારા સમાચાર પણ આવ્યા છે કે હવે NT-PCR કિટ કે જેના દ્વારા ટેસ્ટ થતા હોય છે તે હવે આપણા જ ગુજરાતમાં બનશે. તેના કારણે કેતન આપણી આર્થિક રીતે પણ ફાયદો થઈ શકે, કારણ કે આપણે બહારથી કિટ મગાવતા હોઈએ છીએ. બિલકુલ, 2 રીતે ગુજરાત ગૌરવ લઈ શકે. એક તો વેન્ટિલેટર જે રાજકોટમાં બન્યું જેનું નામ આપણે ધમણ 1 આપ્યું છે, તો એક બીજી પ્રસિદ્ધિ તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યાંની એક રિસર્ચ લેબે એક સરસ મજાનું NT-PCR કે જે આપણા કોરોના ટેસ્ટનું એક માધ્યમ છે, બહુ મહત્ત્વની કીટ છે, એ કીટનું સંશોધન કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. અને જો હવે બધું સુમૂતરું પાડ પડશે તો વડોદરાથી જ આ કીટ છે એ આવશે અને ન માત્ર ભારત માટે પરંતુ સમગ્ર વિશ્વને જ્યારે પણ ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે આપણે આ કીટ પ્રોવાઈડ કરી શકીએ. તો એક સારા સમાચાર રાજકોટ પછી વડોદરાના પણ કહી શકાય. આભાર કેતન જાણકારી બદલ. ગુજરાતનો આંકડો તો ચિંતાજનક છે, પરંતુ દેશમાં પણ આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે. દેશમાં અત્યારે 26,000થી પણ વધુ કેસ થઈ ચૂક્યા છે અને સૌથી વધુ કેસ જો છે તો એ મહારાષ્ટ્રમાં છે અને આપણું ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે આવે છે કે જ્યાં સૌથી વધુ કેસ છે. આ સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે, પરંતુ સારા સમાચાર એ પણ છે કે સ્વસ્થ થતા લોકો પણ વધી રહ્યા છે. તેની જાણકારી આપશે અમારા સહયોગી અંકિત. બિલકુલ દિવ્યા, ખાસ સમગ્ર દેશની જો વાત કરીએ તો 26,000થી વધુ સંક્રમિતોની સંખ્યા થઈ ગઈ છે અને 800થી વધુ મૃત્યુ સમગ્ર દેશમાં અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. અને તેવામાં જો સંક્રમિતો જે એક્ટિવ કેસીસની જો વાત કરીએ તો 19,000થી વધુ એક્ટિવ કેસ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે અને જે સ્વસ્થ થયા છે તેનો આંકડો 5,800 સુધી પહોંચી ગયો છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે દેશમાં ગઈકાલે જે સમાચાર આવ્યા હતા કે 9 જેટલા રાજ્યો સમગ્ર દેશમાં એવા છે જેઓ અત્યારે સારી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને ત્યાં સંક્રમિતોની જે સંખ્યા છે તેનો 50%માં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને એવા જે રાજ્યો છે તે છે છત્તીસગઢ, હરિયાણા, અંદમાન નિકોબાર, ગોવા, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર અને ત્રિપુરા. આ તમામ રાજ્યોમાં જે સંક્રમિતોની સંખ્યા છે તે 50% ઓછી થઈ ગઈ છે. પરંતુ તેની સામે વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે અન્ય જે રાજ્યો છે તેમાં હજી સંક્રમિતોની સંખ્યા સતત રીતે વધી રહી છે. અને મહારાષ્ટ્રની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, ગુજરાતની પરિસ્થિતિ પણ આપણે જોઈ રહ્યા છે, તેવામાં જે રાજ્યો છે તે હજી પણ 3 મે બાદ જે અલગ અલગ રાજ્યો છે તે 3 મે બાદ પણ હજુ પણ લોકડાઉનનો જે સમયગાળો છે તે વધારવાની વિચારણા કરી રહ્યા છે. અને તેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પંજાબ અને સાથે દિલ્હી, આ તમામ રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે.
આભાર અંકિત જાણકારી બદલ. તો આ વાતથી દેશના આંકડાઓની અને હવે વાત કરીશું ઇન્ટરનેશનલ આંકડાઓની, કારણ કે અમેરિકામાં સૌથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને તેની જાણકારી આપશે ધવલ ખત્રી. જી દિવ્યા, જો વાત કરવામાં ઇન્ટરનેશનલ જે કોરોના હવે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો એક રોગ છે અને કોરોનાનો વાયરસ આખા સમગ્ર વિશ્વમાં ફેલાયો. જો આની વાત કરવામાં શરૂઆત ચીનથી થયેલી અને ચીનના વુહાનમાં તેની વાત 9 જાન્યુઆરી સૌથી પ્રથમ પહેલું મોત થયું 9 જાન્યુઆરી. અને જો છેલ્લા 85 દિવસમાં વાત કરવામાં આવે તો 50,000 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. અને લાસ્ટ 23 દિવસમાં કે સંક્રમણ લોકો જે થયા છે તે 1.5 લાખ સુધી આંકડો પહોંચી ગયો છે. અને હાલ અમેરિકામાં સૌથી વધારે આના મોત થયા છે. 54,265 લોકોના મોત જે અત્યારે સૌથી હાઈએસ્ટ કહેવાય તે અમેરિકામાં થયા છે. અને વર્લ્ડ વાઇઝ જો આપણે વાત કરવા જઈએ તો કોરોનાનો આંકડો 29.34 લાખ સુધી પહોંચી ગયો છે. જ્યારે મોત છે દેશને સાથે સાથે આખા સમગ્ર વિશ્વમાં જે 2.03 એટલે કે 2.03 લાખ સુધીના તે મોત થઈ ગયા છે. અને એક્ટિવ કેસની જો વાત કરવામાં આવે હાલમાં તો 18.90 લાખ કેસ એવા છે કે જે હાલ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના છે. અને સાથે સાથે જ હેલ્થમાં જો સાજા થઈને ગયા હોય તો તે વાત કરવામાં 8.40 લાખ જેટલા કેસ છે કે કોરોનાને માત આપીને નીકળી ગયા છે. દિવ્યા, આભાર ધવલ જાણકારી બદલ. જે રીતે કોરોનાના કારણે લોકડાઉનનો સમય વધ્યો છે તેના કારણે હાયર એજ્યુકેશન પર અસર થઈ છે અને તેની ચિંતા વ્યક્ત કરી છે કોંગ્રેસે, કારણ કે જે રીતે અનેક પરીક્ષાઓ પણ લેવામાં નથી આવી તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. હજુ શાળા કોલેજો ખુલશે કે ક્યારે ખુલશે તેની પણ કોઈ જાણકારી નથી મળી રહી અને એટલા જ માટે જે અત્યારે જે શાળા તેમજ કોલેજો ખુલવાની વાત છે તેને લઈને કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે અને તેની જાણકારી આપશે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ. જી હિરેન. દિવ્યા, જે અસર પડી છે તેની અંદર એજ્યુકેશનમાં પણ માઠી અસર પડી છે અને એમાં પણ ખાસ જે હાયર એજ્યુકેશન છે તેની ઉપર વધારે અસર પડતી જોવા મળી છે. જે યુજીસી છે તેમણે એક કમિટીનું ગઠન કર્યું હતું અને તેમની પાસે રિપોર્ટ માંગ્યો હતો. આ કમિટીએ જે રિપોર્ટ આપ્યો છે તે રિપોર્ટની અંદર સ્પષ્ટ થાય છે કે 2020 અને 21નું જે શૈક્ષણિક સત્ર છે તેના ઉપર સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે. અને આ એજ્યુકેશન કેલેન્ડર જે હોય છે એ આખું કેલેન્ડર બદલાઈ જતું આમાં દેખાઈ રહ્યું. જૂન મહિનામાં જે નવું સત્ર શરૂ થતું હોય છે તે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે તેવું યુજીસીની આ કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે. કેટલી જગ્યાએ એવું ખાસ એન્જિનિયરિંગ અને ડોક્ટરી સેક્ટરની વાત કરીએ, શાખાઓની વાત કરીએ તો તેની અંદર સૌથી વધારે જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિના સુધી આ જે સત્રની શરૂઆત છે એ ખેંચાઈ શકે છે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત કે જે જી નેટ પછી એનઆઈડી આઈઆઈએમ આ સહિતની જે એક્ઝામ હોય છે તેના પ્રવેશની એક્ઝામ એ હજુ સુધી લેવાની નથી અને તેમાં પણ અસમંજસની સ્થિતિ છે. હજુ સુધી કંઈ નક્કી નથી થયું. એટલે શાળા કોલેજો જે ખુલવાની વાત છે તો હજી સુધી એ પણ નક્કી નથી થયું કે ક્યારે ખુલશે. પણ સૌથી મહત્વની વાત એ છે કે જે એજ્યુકેશન કેલેન્ડર છે તેની અંદર સૌથી મોટો ફેરફાર આવશે અને લગભગ 2 મહિના પાછળ આ કેલેન્ડર જશે. એટલે નવેસરથી આખું કેલેન્ડર રચવું પડે તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે. જી હિરેન, આભાર સમગ્ર જાણકારી બદલ. અને જે રીતે ડૉક્ટરને ધરતી પરના ભગવાન કહેવામાં આવે છે, જે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં સાર્થક પણ થયું છે, ત્યારે આ તમામ ડૉક્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું છે. કયા કયા વિસ્તારોમાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે જણાવશે મેઘા. જી દિવ્યા, જો જણાવવામાં આવે તો ડૉક્ટર્સ છે અત્યારે ભગવાન તરીકે સાબિત થઈ રહ્યા છે. કોરોનાનો જે રીતે ગ્રાફ વધી રહ્યો છે તેમાં ડૉક્ટરો પણ બાકાત નથી રહ્યા. સુરતના અમુક વિસ્તારો છે જેમાં ડૉક્ટરનું સન્માન કરવામાં આવ્યું છે, તાલીઓ પાડી અને ફૂલોથી એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં પણ જે ક્વોરન્ટાઇન વિસ્તારો છે એમાં ડૉક્ટરોનું સ્વાગત કરવામાં આવ્યું છે, આરોગ્ય કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે, એનું તાલીઓ પાડી અને ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે તેમાં ડૉક્ટરો આટલી પ્રિકોશન્સ લેવા છતાં પણ એમાંથી બાકાત નથી રહી શક્યા. આભાર મેઘા જાણકારી બદલ. અને અખાત્રીજનો તહેવાર છે, આજે અખાત્રીજનો દિવસ છે, એક શુભ મુહૂર્ત કહેવાય છે અને અનેક સારા કાર્યો પણ થતા હોય છે, પરંતુ છતાં પણ આ વખતની અખાત્રીજ ઘણી ફીકી રહી છે. શું જાણકારી મળી રહી છે મનીષ? એમ તો દિવ્યા, જ્યારે અખાત્રીજનો તહેવાર હોય ત્યારે દેવપૂજાથી લઈને ખેડૂતો એમના મુહૂર્ત કરતા હોય છે. ખાસ કરીને સોનીઓ છે એમના માટે પણ આજનો દિવસ ખૂબ જ કમાણીનો રહેતો હોય છે. પરંતુ આજના દિવસે કમનસીબે આ ગુજરાત અને આખા દેશ અને દુનિયા આ દિવસ જોવાનો વારો આવે છે કે અખાત્રીજનો દિવસ હોવા છતાં આજે બિલકુલ તહેવાર ફીકો રહ્યો છે. કોઈ પણ જાતની ક્યાંય ઉજવણી નથી થઈ. મંદિરોમાં માત્ર ભગવાનના શણગાર કરાયા છે, આરતી થઈ છે, પરંતુ કોઈ લોકો માટે મંદિર ખુલવામાં નથી આવ્યા. આ ઉપરાંત બજારો છે ત્યાં પણ બિલકુલ શાંત છે, કોઈ ખુલવામાં નથી આવ્યું, જેથી કરીને આ તહેવાર હોવા છતાં પણ તહેવાર ન હોય તેવું આજે લાગ્યું.
અને જે રીતે આ વખતે કોરોનાના કારણે અનેક એવા તહેવારો અનેક એવા દિવસો જે છે તે ફીકા પડ્યા છે અને એવી જ રીતે આજનો અખાત્રીજો દિવસ પણ ઘણો ફીકો રહ્યો છે. પરંતુ આજે જ્યારે વડાપ્રધાને મનની વાત કરી ત્યારે જ તેમણે કહ્યું હતું કે જે રીતે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, આપણે માસ્ક પહેરીને જ બહાર નીકળવાનું છે અને સાથે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે જે આપણી કુટેવ છે તેને દૂર કરવાની છે, ગમે ત્યાં થૂકવાની આપણી કુટેવ છે તેને દૂર કરવાની છે. અને સાથે સાથે સંદેશ ન્યૂઝ હંમેશા એ અપીલ કરી રહ્યું છે કે તમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, ઘરે રહો, જો કોઈ કામ ન હોય તો જ્યાં સુધી કામ ના હોય ત્યાં સુધી બહાર ન નીકળો. નમસ્કાર.